આજે હું તમને એક એવા પુસ્તકની વાત કરીશ કે એ પુસ્તક વાંચ્યા પછી તમને એમ જ થશે કે મારા દુઃખ ખૂબ જ સૂક્ષ્મ છે, એટલા સૂક્ષ્મ કે આના દુઃખ સામે તો ક્યાંય નજર જ નથી આવતી. પુસ્તકના લેખકનું નામ છે વિક્ટર ફ્રેન્કલિન. પુસ્તક 1947માં મૂળ જર્મનમાં લખાયું. પુસ્તકનું નામ છે મેન્સ સર્ચ ફોર મિનિંગ. વિક્ટરી ફ્રેન્કલિન કોન્સન્ટ્રેશન કેમ્પની આખી વાત કરી છે, જે યહૂદીઓને મારી નાખવા હિટલરે જે કોન્સન્ટ્રેશન કેમ્પ બનાવ્યો હતો આખો, જેમાં ગેસ ચેમ્બર બનાવી અને બધા યહૂદીઓને ગુંગળાવીને મારી નાખતા હતા. આખું એનું વર્ણન છે. વિક્ટરી ફ્રેન્કલિનના આખા પરિવારને ગેસ ચેમ્બરમાં ગુંગળાવીને મારી નાખવામાં આવ્યો હતો. આખા પરિવારમાં. એના પરિવારમાં માત્ર એ પોતે અને એક એમની નાની બહેન, બે જ લોકો જીવતા રહ્યા હતા. આ પુસ્તકની અંદર એને કોન્સન્ટ્રેશન કેમ્પની અંદર કેવા કેવા અત્યાચારોનો સામનો કરવો પડ્યો હતો, કેવી રીતે દિવસો કાઢ્યા હતા અને એટલા દુઃખો સહન કર્યા છે. મેં તો વાંચતા એક કાલ્પનિક પાત્રો આપણને જે બોલે ને, તો એક કાલ્પનિક પિક્ચર કેમ ફિલ્મ હાલતી હોય મગજમાં, એવી રીતે આ મારો એક વાંચવાનો રસ છે ને આખા પુસ્તકમાં ખૂબ જ જાળવી રાખ્યો. કેમ કે એ પુસ્તક મને છે ને મૂકવાનું મન જ ન થયું, એવું જબરું પુસ્તક છે. આ કોન્સન્ટ્રેશન કેમ્પની અંદર એણે એક લોગોથેરાપી વિકસાવી હતી. લોગોથેરાપીનો તમને પ્રાથમિક માહિતી આપું તો, જે લોકો આત્મહત્યાઓ કરે છે તો આત્મહત્યા કરવાનો સ્ટેપ ક્યારે આવે છે કે જ્યારે તમામ ઈચ્છાઓ અને આશાઓ મૂકી દેશે અને માત્ર ને માત્ર એને અંધકાર જ લાગે છે અને દુઃખ જ દુઃખ લાગે છે, ત્યારે માણસ આત્મહત્યાનું વિચારે છે. ત્યારે આ લોગોથેરાપી એ અંધકારમાં એક આશાનું કિરણ બને છે અને કઈ રીતે તમારે આ જે સુસાઇડલ થોટ છે, જે તમને આત્મહત્યાના વિચારો આવે છે, એમાં કઈ રીતે તમે એક આશાનું કિરણ બની અને સર્વાઈવ કરી શકો, જીવી શકો, એની વાત પણ કરવામાં આવી છે. આમાં વિક્ટરી ફ્રેન્કલિન જે ઓથર છે મેન્સ સર્ચ ફોર મિનિંગના, એને એટલા બધા દુઃખો સહન કર્યા છે, એટલા બધા અત્યાચારો સહન કર્યા છે કે એની કોઈ આમ સીમા નહીં. તમે જ્યારે પુસ્તક ખરેખર વાંચ્યો ત્યારે તમને બહુ મજા આવશે. કેમ કે એ પુસ્તક તમે જેમ વાંચતા જશો એમ તમારી એમાં બતાવેલી જગ્યા અને જે જગ્યાનો ઉલ્લેખ કર્યો છે એ જગ્યા તમારા માઇન્ડમાં કલ્પના લેશે. પછી યહૂદીઓના જે સૈનિકો હોય છે એના કાલ્પનિક આપણે કેસેટ એક શરૂ થાય છે, પિક્ચર. તમે જેમ જેમ વાંચતા જશો તમે જાણે એક પિક્ચર જોતા હોય એવી રીતે તમારી કલ્પના શક્તિ આકાર પામે છે. અને એ તો એટલું બધું મારી કલ્પનામાં વણાઈ ગયું છે કે પુસ્તક બહુ જબરું છે. હોલોકોસ્ટ કહેવાય છે, સર્વાઈવ માટે ખૂબ જ બેસ્ટ છે. તો આ પુસ્તક હું રેકમેન્ડ કરીશ તમને, જ્યારે સમય મળે ત્યારે ખરીદી અને સમય કાઢી અને વાંચજો. આ વિડીયો એને પણ મોકલો જે પુસ્તકો વાંચવાના શોખીન છે, જેને ખબર નથી મારે કયા પુસ્તકો વાંચવા છે, એને પણ